આજના ઐતિહાસિક અને ગૌરવશાળી સમારોહમાં આનંદ છે। હું નિનેશ ભાભોર, કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં પ્રચાર અધિકારી તરીકે ફરજ નિભાવું છું। આજે આપણે 101 ક્રાંતિકારી પગલાંના સાક્ષી છીએ। જીજે દેશી ન્યૂઝ ગુજરાત વાઇલ્ડ લાઇફ ટીવી નું લોન્ચિંગ માત્ર એક દિશા આપતો યુગ પરિવર્તનનો પડઘો છે। લાંબા સમયથી અનુભવાતી ખાલી જગ્યા આજે પૂરી થઈ છે। હવે આપણી વાર્તા કોઈ બીજાની નજરેથી નહીં પણ આપણા પોતાના અવાજથી દુનિયા સુધી પહોંચીશું। આ ચેનલો જીઓ ટીવી, 10 ઓટીટી, આઈપીટીવી ટીવી જેવા વિશાળ પ્લેટફોર્મ પર લોન્ચ થઈ રહી છે, જે આપણી આદિવાસી અસ્મિતાને વિશ્વ ફલક પર ચમકાવશે। આદિવાસી સમાજ સંસ્કૃતિનો ખજાનો છે। મને દ્રઢ વિશ્વાસ છે કે આ ચેનલો આપણી અજોડ સંસ્કૃતિ, ભવ્ય વારસો, કલા, વિકાસના કાર્યો અને યુવાનોના ઉત્સાહને ગૌરવભેર રજૂ કરશે। હું કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર પ્રવૃત્તિની દ્વારા કરવામાં આવતા કળા, સંસ્કૃતિ, પરંપરાઓ જીવંત રાખવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આપણી સંસ્કૃતિ વારસાને યુવા પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ એક આ ડિજિટલ ચેનલ બની રહેશે એની મને આશા છે। અમારા મુખ્ય કાર્યક્રમો વાસંતોત્સવ, નવરાત્રી, દ્વારકા ઉત્સવ, કલા મહાકુંભ, બીજા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો જનતા સુધી પહોંચાડવામાં મીડિયાનો સહયોગ અત્યંત આવશ્યક છે। મને આશા છે કે આ લોન્ચ થયેલી નવી ચેનલ અહીં ઉપસ્થિત તમામ ન્યૂઝ ચેનલના તંત્રી, માલિક અને પત્રકારો અમારા પ્રયાસોને સમર્થન આપશે। અંતમાં પ્રચાર અધિકારી હું વિનંતી કરું છું, આ ચેનલને પોતાની માહિતી તેમાં ગુણવત્તાસભર યોગદાન આપવા સંપૂર્ણ સહકાર આપશો। અંતે હું પત્રકાર વિશે થોડી પંક્તિ કહીશ। કલમ તમારી તલવાર છે, શબ્દોની શક્તિથી સત્તાને સવાલ કરો અને સત્યને સાબિત કરો। જ્યાં સુધી સત્ય ડરથી છુપાયેલું છે ત્યાં સુધી તમારો અવાજ સૌથી મોટો હથિયાર છે। ખબર નહીં સવાલ બનો, પરિવર્તનની ચિંગારી બનો, જે સમાજના અંધારાને દૂર કરી શકે। ડરપોક લોકો આરામ કરે છે, પત્રકાર હંમેશા જાગૃત રહે છે। પડકારોથી ભાગશો નહીં પણ તેમને ખુલ્લા પાડો। તમારી મહેનત માત્ર એક અહેવાલ નથી પણ ઇતિહાસના પાના પર લખાયેલો એવો પુરાવો છે જેને કોઈ બદલી શકશે નહીં। અંતે શૈલેષભાઈ વિશે હું એક વાત કહી, મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। श्री रामचंद्रम शरणम प्रपद्ये, श्री रामदूतम शरणम प्रपद्ये। हमारा शैलेषभाई पटेल द्वारा जीजे देशी न्यूज़ અને વાઇલ્ડ ચેનલનું જ્યારે આજે મંગલ પ્રસ્થાન થઈ રહ્યું છે એ પ્રસંગે ઉપસ્થિત આદિવાસી સંસ્કૃતિને ધરોહર બનીને સેવા આપનારા પ્રચાર પ્રસાર અધિકારી માનનીય શ્રી ભાભોર સાહેબ, અત્રે ઉપસ્થિત મહેમાનો, તો શૈલેષભાઈ સાથે હું વર્ષોથી પરિચિત છું અને એક વાતનું ગૌરવ છે કે આદિવાસી સમાજનો એક યુવાન સમાજને વોઇસ ઓફ આદિવાસી આપી રહ્યો છે। ભાઈ શ્રી રાજેશ્વરભાઈએ કહ્યું કે આમાં તો મૌન રહે એ પણ આંખે ચડે અને બોલે એ પણ આંખે ચડે। ખાસ કરીને પત્રકારોને અને કથાકારોને આમાં પીસાવાનું હોય છે। એ કોઈ પક્ષનો નથી સાહેબ, અમારે તો બધાની સાથે નાતો, અમારે તો બધાની સાથે બેસવાનું હોય છે। પત્રકારિત્વ ઇન્સાનિયત માટે છે,
સમાજમાં માણસાઈ જાગે એટલા માટે છે. શૈલેષભાઈ, ભલે પંચાયતથી તમે શરૂઆત કરી હોય આ ચેનલની, પણ મારા આશીર્વાદ છે કે પંચાયતથી શરૂ થયેલી ચેનલ એક દિવસ પાર્લામેન્ટમાં પહોંચશે. આ શબ્દોની નોંધ કરી રાખજો. કારણ શૈલેષભાઈ એક એવો યુવાન છે સાહેબ, પત્રકાર તો છે જ, લોકોનો અવાજને પહોંચાડે છે એ તો છે જ, પણ બુલેટ મોટરસાયકલ ઉપર દર વર્ષે આ દેશની બોર્ડર ઉપર જ્યાં આપણા સૈનિકો બેઠા છે એની પાસે જઈ અને એની મુલાકાત કરે છે. આવો એક આદિવાસી યુવાન. હું જ્યારે શૈલેષભાઈને જોઉં છું ને ત્યારે મને મિર્ઝા ગાલિબનો એક શેર આવે છે, રાજેશ્વરભાઈ, આવનારો યુગ ટીવી મીડિયાનો છે. આવનારો યુગ, બાકી પહેલા તો એવું હતું કે ભાઈ છાપું કોને ત્યાં આવે તો કે અમુક માણસને ત્યાં જ આવે. બે જણા છાપાની રાહ જોઈને બેઠા હોય છે સમાજમાં. બે જણા છાપાની ખાસ રાહ જોઈને બેઠા હોય છે. એક વર્ગ એવો છે એ એટલા માટે રાહ જોતો હોય છે, આપણું કંઈ આવ્યું કે નહીં, આપણો કંઈ ફોટો આવ્યો કે નહીં, એટલે સવારનો જાગે વહેલો છાપાની રાહ જોવે. એક વર્ગ આ રાહ જોઈને બેઠો હોય છે, અને એક બીજો સમાજનો બીજો વર્ગ, હારો આપણો તો કંઈ નહીં આવ્યો હોય ને, શૈલેષભાઈ કંઈ છાપે તો નહીં લાગ્યો હોય ને, એ ડરથી રાહ જોતો હોય છે. પણ કલમમાં તાકાત છે. એનાઉન્સર ભાઈએ બહુ સરસ વાત કરી. ખરેખર મેં ઘણા એનાઉન્સરો મારી જિંદગીમાં જોયા, પણ તમારે માટે લાખ લાખ ધન્યવાદ છે. તમે એક કથાકારને પ્રભાવિત કરી શક્યા એવા એનાઉન્સર છે. શૈલેષભાઈ, જ્યારે એક નવીન સોપાન આજે આ મંગળ આરંભ થાય છે, હું તો આ પરિવારનો માણસ છું, ભલે કથાકાર છું, પણ શૈલેષભાઈ, મારી ડાંગમાં કથા હોય, સાપુતારાના જંગલમાં કથા હોય, તો પણ વરસતા વરસાદમાં પોતે ત્યાં પહોંચ્યા છે. ઉનાઈ માતા ખૂબ કૃપા કરે, આપણી ઉષ્ણ અંબા ઉનાઈમાં ખૂબ મહેર કરે, અને જેમ બને એમ ઉત્તરોત્તર પ્રગતિ સાધે. શૈલેષભાઈ, આટલું જ કહું કે અમે તમારી સાથે છીએ, તમારા કામની સાથે છીએ. તમે ભવિષ્ય આદિવાસી બનીને જ્યારે સમાજની સેવા કરી રહ્યા છો, કે મારા પ્રભુને પ્રાર્થના કરું તમને ખૂબ શક્તિ આપે અને તમે ખૂબ આગળ વધો. માન્ય શ્રી ભાભોર સાહેબ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, અને સૌ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય સિયારામ.